ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે કઈ શાકભાજી ખાવી જોઈએ? એ. કારેલા, બી. મેથી, સી. તુરિયા, ડી. બીટ. સાચો જવાબ છે એ. કરેલા. પ્રશ્ન નંબર 10. કયો ઘરેલું ઉપાય ઊંઘ માટે ઉપયોગી છે? એ. મધ દૂધ સાથે, બી. લસણ પાણીમાં, સી. મીઠું, ડી. લીંબુ. સાચો જવાબ છે એ. મધ દૂધ સાથે. પ્રશ્ન નંબર 4. ઉધરસ માટે ઘરેલું ઉપાય શું કરવામાં આવે છે? એ. ઠંડુ પાણી, બી. મધ અને આદુનો રસ, સી. લસણ, ડી. સાદું પાણી. સાચો જવાબ છે બી. મધ અને આદુનો રસ. આંખોની સારવાર માટે કયો ઘરેલું ઉપચાર ઉપયોગી છે? એ. લસણ, બી. ગુલાબજળ, સી. મીઠું પાણી, ડી. લીમડાના પાન. જવાબ બી. ગુલાબજળ. છાલાની ખંજવાળ માટે કયો ઉપચાર અસરકારક છે? એ. કોપરાનું પાણી, બી. લીમડાનો રસ, સી. દૂધીનો રસ, ડી. લીંબુ પાણી. જવાબ બી. લીમડાનો રસ. માથાનો દુખાવો દૂર કરવા માટે શું અસરકારક છે? એ. લસણનું તેલ, બી. નારિયેળનું તેલ, સી. પાનની છાલ, ડી. આદુનો કાઢો. જવાબ બી. નારિયેળનું તેલ. અજમો મુખ્યત્વે કઈ તકલીફમાં ઉપયોગ થાય છે? એ. પેટ દુખાવા માટે, બી. આંખ માટે, સી. જમવાની ઈચ્છા વધારવા, ડી. તાવ માટે. જવાબ એ. પેટ દુખાવા માટે. આ ક્વિઝમાં તમને કેટલા પ્રશ્નો સાચા લાગ્યા? કોમેન્ટમાં જણાવો. વિડિયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તાવ માટે કયો ઘરેલું ઉપચાર અસરકારક માનવામાં આવે છે? એ. ઠંડુ પાણી પીવું, બી. તુલસી અને આદુની ચા, સી. ફ્રિજમાં રાખેલું દૂધ, ડી. ખાટી છાશ. જવાબ બી. તુલસી અને આદુની ચા. ઝાડા અને ખાંસી માટે શ્રેષ્ઠ ઘરેલું ઉપચાર શું છે? એ. તાજું પાણી, બી. ગરમ દૂધ, સી. મધ સાથે આદુનો રસ, ડી. લીંબુ પાણી. જવાબ સી. મધ સાથે આદુનો રસ. ઝાડા માટે કયો ઘરેલું ઉપચાર અસરકારક છે? એ. કાળી ચા, બી. તુલસી પત્તા, સી. દહીં, ડી. પાપડ. જવાબ એ. કાળી ચા. બાથરૂમ સાફ કરવાથી શું લાભ થાય છે? એ. ધૂળ વધે છે, બી. બીમારીઓ અટકે છે, સી. પાણી ખૂટી જાય છે, ડી. મચ્છર વધી જાય છે. જવાબ બી. બીમારીઓ અટકે છે. કયો પદાર્થ દુર્ગંધ શોષવા માટે ફ્રિજમાં મૂકવામાં આવે છે? એ. ખાંડ, બી. બેકિંગ સોડા, સી. મીઠું,
ડી તેલ. જવાબ બી બેકિંગ સોડા. દિવાલ પરના દાગ દૂર કરવા માટે શું મદદરૂપ છે? એ વાસણ સાબુ, બી ટૂથપેસ્ટ, સી મીઠું, ડી ખાંડ. જવાબ બી ટૂથપેસ્ટ. બાથરૂમની ટાઇલ્સ સાફ કરવા માટે શું ઉપયોગી છે? એ સાદું પાણી, બી તેલ, સી વિનેગર, ડી ઘઉંનો લોટ. જવાબ સી વિનેગર અને બેકિંગ સોડા. પ્રશ્ન નંબર 1. કયા મસાલામાં પ્રાકૃતિક એન્ટીબાયોટિક ગુણધર્મ હોય છે? એ હળદર, બી મેથી, સી તજ, ડી ઇલાયચી. સાચો જવાબ છે એ હળદર. પ્રશ્ન નંબર 9. લીમડાનું તેલ શા માટે ઉપયોગી છે? એ વાળ ઉગાડવા, બી ચામડીના રોગો, સી દાંત માટે, ડી ખાંસી. સાચો જવાબ છે બી ચામડીના રોગો. પ્રશ્ન નંબર 5. લીમડાના પાનનો રસ કઈ સમસ્યામાં ઉપયોગી છે? એ નખ અને વાળ, બી ત્વચા રોગોમાં, સી આંખો, ડી કમર દુખાવા. સાચો જવાબ છે બી ત્વચા રોગોમાં. પ્રશ્ન નંબર 3. લસણને નિયમિત ખાવાથી શું લાભ થાય છે? એ કબજિયાતમાં, બી કોલેસ્ટ્રોલમાં ઘટાડો, સી ઉધરસ, ડી તાવ. સાચો જવાબ છે બી કોલેસ્ટ્રોલમાં ઘટાડો. પ્રશ્ન નંબર 6. હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં ફાયદાકારક છે? એ ઊંઘ માટે, બી ઇમ્યુનિટી વધારવા માટે, સી વાળ માટે, ડી આંખ માટે. સાચો જવાબ છે બી ઇમ્યુનિટી વધારવા માટે. પ્રશ્ન નંબર 2. ગરમ પાણીમાં શું મિક્સ કરી પીથી ગળાની ખરાશમાં રાહત મળે છે? એ લસણ, બી મીઠું, સી મધ અને લીમડો, ડી ઘી. સાચો જવાબ છે સી મધ અને લીમડો. પ્રશ્ન નંબર 8. કયા પૌધામાં ઔષધીય ગુણ હોય છે જે કફ અને ઉધરસમાં રાહત આપે છે? એ તુલસી, બી મીઠું, સી સોપ, ડી નાળિયેર. સાચો જવાબ છે એ તુલસી. પ્રશ્ન નંબર 7. કયો મસાલો પાચનતંત્ર માટે ઉત્તમ માનવામાં આવે છે? એ તજ, બી જીરું, સી મરી, ડી ધાણા. સાચો જવાબ છે બી જીરું. પથરીની સમસ્યા હોય તો કઈ શાકભાજી ના ખાવી જોઈએ? એ રીંગણા, બી ટમેટા, સી પાલક, ડી આપેલા ત્રણેય. સાચો જવાબ છે ડી આપેલા ત્રણેયના ખાવી જોઈએ. કાચા કેળા ખાવાથી કઈ બીમારીથી બચી શકાય છે?
एक कैंसर, बी डायबिटीज, सी मधुमेह, डी पथरी। સાચો જવાબ છે સી મધુમેહ। મનુષ્યનો મગજ કેટલા વર્ષ સુધી વધતો રહે છે? એ 12 વર્ષ સુધી, બી 18 વર્ષ સુધી, સી 25 વર્ષ સુધી, ડી 40 વર્ષ સુધી। સાચો જવાબ છે ડી 40 વર્ષ સુધી। કયા જીવની ચામડીમાંથી 40 પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે? એ વિરહી, બી ગાય, સી બકરી, ડી ઊંટ। સાચો જવાબ છે એ વિરહી। ચહેરા પર ચમક લાવવા માટે કઈ શાકભાજી ખાવી જોઈએ? એ દૂધી, બી કોબી, સી મરચા, ડી કાકડી। સાચો જવાબ છે બી કોબી। પથરીને ઓગાળવા માટે કયા ફળનું જ્યુસ પીવું જોઈએ? એ કેળાનું જ્યુસ, બી પપૈયાનું જ્યુસ, સી સફરજનનું જ્યુસ, ડી જામફળનું જ્યુસ। સાચો જવાબ છે સી સફરજનનું જ્યુસ। દહીં કયા સમયે વધારે ખાવું જોઈએ? એ સવારે, બી બપોરે, સી રાત્રે, ડી ત્રણેય સમયે। સાચો જવાબ કોમેન્ટમાં આપો। આદુને પાણીમાં ઉકાળીને પીવાથી કઈ બીમારીમાં રાહત મળે છે? એ હરસમસામાં, બી બવાસીરમાં, સી સાંધાના દુખાવામાં, ડી ડાયાબિટીસમાં। સાચો જવાબ છે સી સાંધાના દુખાવામાં। ચહેરા પર ચમક લાવવા માટે કઈ શાકભાજી ખાવી જોઈએ? એ દૂધી, બી કોબી, સી મરચા, ડી કાકડી। સાચો જવાબ છે બી કોબી। ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે કઈ શાકભાજી ખાવી જોઈએ? એ કારેલા, બી મેથી, સી તુરિયા, ડી બીટ। સાચો જવાબ છે એ કરેલા। કાચા કેળા ખાવાથી કઈ બીમારીથી બચી શકાય છે? એ કેન્સર, બી ડાયાબિટીસ, સી મધુમેહ, ડી પથરી। સાચો જવાબ છે સી મધુમેહ। પ્રશ્ન નંબર 1, કયા મસાલામાં પ્રાકૃતિક એન્ટીબાયોટિક ગુણધર્મ હોય છે? એ હળદર, બી મેથી, સી તજ, ડી ઇલાયચી। સાચો જવાબ છે એ હળદર। પ્રશ્ન નંબર 2, ગરમ પાણીમાં શું મિક્સ કરી પીથી ગળાની ખરાશમાં રાહત મળે છે? એ લસણ, બી મીઠું, સી મધ અને લીમડો, ડી ઘી। સાચો જવાબ છે સી મધ અને લીમડો। પ્રશ્ન નંબર 8, કયા પૌધામાં ઔષધીય ગુણ હોય છે જે કફ અને ઉધરસમાં રાહત આપે છે? એ તુલસી, બી મીઠું, સી સૌંફ, ડી નાળિયેર,
સાચો જવાબ છે એ. તુલસી. પ્રશ્ન નંબર 6. હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં ફાયદાકારક છે. એ. ઊંઘ માટે. બી. ઇમ્યુનિટી વધારવા માટે. સી. વાળ માટે. ડી. આંખ માટે. સાચો જવાબ છે બી. ઇમ્યુનિટી વધારવા માટે. પ્રશ્ન નંબર 7. કયો મસાલો પાચનતંત્ર માટે ઉત્તમ માનવામાં આવે છે? એ. તજ. બી. જીરું. સી. મરી. ડી. ધાણા. સાચો જવાબ છે બી. જીરું. પ્રશ્ન નંબર 5. લીમડાના પાનનો રસ કઈ સમસ્યામાં ઉપયોગી છે? એક. નખ અને વાળ. બી. ત્વચા રોગોમાં. સી. આંખો. ડી. કમર દુખાવા. સાચો જવાબ છે બી. ત્વચા રોગોમાં. પ્રશ્ન નંબર 4. ઉધરસ માટે ઘરેલું ઉપાય શું કરવામાં આવે છે? એ. ઠંડુ પાણી. બી. મધ અને આદુનો રસ. સી. લસણ. ડી. સાદું પાણી. સાચો જવાબ છે બી. મધ અને આદુનો રસ. પ્રશ્ન નંબર 3. લસણને નિયમિત ખાવાથી શું લાભ થાય છે? એ. કબજિયાતમાં. બી. કોલેસ્ટ્રોલમાં ઘટાડો. સી. ઉધરસ. ડી. તાવ. સાચો જવાબ છે ડી. કોલેસ્ટ્રોલમાં ઘટાડો. મનુષ્યનો મગજ કેટલા વર્ષ સુધી વધતો રહે છે? એ. 12 વર્ષ સુધી. બી. 18 વર્ષ સુધી. સી. 25 વર્ષ સુધી. ડી. 40 વર્ષ સુધી. સાચો જવાબ છે ડી. 40 વર્ષ સુધી. પથરીની સમસ્યા હોય તો કઈ શાકભાજી ના ખાવી જોઈએ? એ. રીંગણા. બી. ટમેટા. સી. પાલક. ડી. આપેલા ત્રણેય. સાચો જવાબ છે ડી. આપેલા ત્રણેય ના ખાવી જોઈએ. પ્રશ્ન નંબર 10. કયો ઘરેલું ઉપાય ઊંઘ માટે ઉપયોગી છે? એ. મધ દૂધ સાથે. બી. લસણ પાણીમાં. સી. મીઠું. ડી. લીંબુ. સાચો જવાબ છે એ. મધ દૂધ સાથે. પ્રશ્ન નંબર 9. લીમડાનું તેલ શા માટે ઉપયોગી છે? એ. વાળ ઉગાડવા. બી. ચામડીના રોગો. સી. દાંત માટે. ડી. ખાંસી. સાચો જવાબ છે બી. ચામડીના રોગો. કયું ફળ ખાવાથી ફેફસા મજબૂત બને છે? એ. કાચી કેરી. બી. જમરૂખ. સી. જામફળ. ડી. દાડમ. સાચો જવાબ છે બી. જમરૂખ. કયા જીવની ચામડીમાંથી 40 પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે? એ. વિયહી. બી. ગાય. સી. બકરી. ડી. ઊંટ. સાચો જવાબ છે એ. વિયહી.
આદુને પાણીમાં ઉકાળીને પીવાથી કઈ બીમારીમાં રાહત મળે છે? 1. હરસમસામાં, બી. બવાસીરમાં, સી. સાંધાના દુખાવામાં, ડી. ડાયાબિટીસમાં. સાચો જવાબ છે સી. સાંધાના દુખાવામાં. પથરીને ઓગાળવા માટે કયા ફળનું જ્યુસ પીવું જોઈએ? 1. કેળાનું જ્યુસ, બી. પપૈયાનું જ્યુસ, સી. સફરજનનું જ્યુસ, ડી. જામફળનું જ્યુસ. સાચો જવાબ છે સી. સફરજનનું જ્યુસ. દહીં કયા સમયે વધારે ખાવું જોઈએ? 1. સવારે, બી. બપોરે, સી. રાત્રે, ડી. ત્રણેય સમયે. સાચો જવાબ કોમેન્ટમાં આપો.